ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરીવાર મારા વિડીયોમાં. આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. તો મજામાં જ રહેવાનું. તો આજે છે રામાપીરની બીચ અને દશામાના વ્રતનો ત્રીજો દિવસ. અને ફાઇનલી એક સરપ્રાઈઝ દઉં, એક ગુડ ન્યૂઝ દઉં. ફી આવી ગઈ, ચેક આપી દીધું, કાલ આપ્યો. હવે એ શાંતિ થઈ ગઈ. તો મેં નાહી લીધું અને માથું બધું ધોઈ નાખ્યું. ક્યારનું નાહી લીધું, પણ એને ગીત વાગતા હતા હોમ થિયેટરમાં. પછી કોપીરાઇટ આવે એટલા માટે વિડીયો ઉતાર્યો નહીં. તો હવે ટાઈમ મળી ગયો. અમારે આજે કેટલા જણા? 3 જણા દશા મારે, મમ્મી, ભૈલો અને સેજુ આપી. તો આજ બીજ છે, તો મારે બીજ રહેવાની. 4 જણાને નહીં જમવાનું, ખાલી 2 જ જણા છે. આજે જમવાની રાંધવાની કંઈ ઉપાધિ જ નથી. તો હવે ઉપર ગયા છે સેજુ ભાભીની. તો ચાલો હું એ જાઉં, તમને બધાને લઈ જાઉં. તો આજે તો સવારમાં આવવું પડ્યું ધાબે, કારણ કે કરવાનો હતો ટાંકો સાફ. આ હું નાહીને એની પહેલાંનો વિડીયો, એટલે બધા વિડીયોને લાઈક કરી દેજો. પાત્રા માણા હોય ને એટલે આમાં ઉતારવું પડે, એટલે પાત્રો નહીં રહેવાનું. તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ઉતરી જાવી ટાંકામાં. પડી જાવ તો બધા યાદ કરજો. પછી ઉતરી ગઈ હું ટાંકામાં ને કરી નાખ્યો અહીંયા ટાંકો સાફ. જો કેટલો બધો બગડ્યો, સાફ તો કરવો પડે. ફાઇનલી ટાંકો સાફ કરી ગયો. બજારશું હેઠે આયા નીચે આવી ગયા આપણા રોકીભાઈ. રોકી બહાર જવું એને તો અંદર જ આંટા મારે. આયા ભાભીને દશામાના વ્રત આલે લેજો. આડી પીરી જમકુડી જમકુડી લાગે, જમકુડી. અને આ ધાબા ઉપર આવે એટલે ગાંડો થઈ જાય. તો રોકીભાઈ અહીંયા ચડી ગયા. હા, નાખી જ દેવા, અસલ શાકભાજી થઈ જાય. શું ઉગાડ્યું તમે આમાં? જો ને જે નાખ્યું છે આરતી બોને આપ્યું, ગવાર ને એવું બધું છે, ભીંડો. તો શાકભાજી બહાર લેવા જવાનું જ નહીં ને. કોથમીર ચડી કાઢે એટલે શાકભાજી તો બહાર લેવા જવાનું જ નહીં ને. કેમાં ઉગાડ્યું? બેમાં. આ બેમાં સરસ. ભગવાને ને આ ભાઈને ને હક આપ્યું જ નથી. શાંતિથી બેસવાનું જ નહીં ને. એને એના ચપ્પલ હે 2-3 જોડી, ઘણા બૂટ હે. તો એ ભાઈને મારા જ ચપ્પલ પહેરવાય, ગમે ત્યારે મારા જ પહેરીને પડતો હોય. હું હવે નવા ચપ્પલ લેવાનું વિચારું, એ મૂકવાનું નથી વિચારતો. એને જો મારે ચંપલ માની ને યાન મારે ઓય ગોબરા મારતો મારે ક્યાંય બહાર જવાનું ન હોય એટલે ચપ્પલની મારે ઓછી ઓલી હોય. કરે ને કરે રહેવાનું હોય. કહેવાય ને ક્યાં કહેવાય ને. હા એટલું બધું નથી ચાલવાનું, ઊંચું નથી કરવાનું. આનું પેટ છે મજા આવું લાગે. કેવું લાગે? આપણી બાજુ આ કઈ મજા દેખાતું જ નથી. અરે આ પેરાય બધા આબુ કાઢી નાખી. અહીંયા ન ઘસાય બેટા. આમાં નાવા જાય ને, નાવા તારે ઘસવાના. જો આમાં મથરવાની નાવાના. આમાં આ મોઢું ધોવાનું. યા તાર આમાં મૂકી દો. મારે બાપા દાદા આવે ને પછી હાબુ નું લાવી દેતા. એ ભાઈને પાણી વગર એમના હાબુ વાપરો. નથી લેતી બાપા. હા પણ નથી લેતી, દેખાડવું જો આ બધાને. જો હું દ્વારકાથી લાવી હતી ટીંગલી. મેં કીધું દિવાળી છે ને શોકેસમાં મૂકીશ, પણ આ એને અત્યારથી જ કાઢી વાળી. દઈ દે બેટા, પિયાન દઈ દે. હવે નો આવી રમો, બીજી લેતા આવીશું. હા, મને એવું ખબર તને ઢીંગલી ગમે. તને ઢીંગી ગમે? કેવી ગમે? આવી ગમે? તું છોલી થોડું, તું છોલી એમ કરાય. લાય ખોલ દો.
હમણાં બધું ફીંદી નાખશે વાર જો કેવા મસ્ત વાવા હે જો. હા કેવા મસ્ત વાલે જો એને ઢીંગીના હાલા કરાઈ દઈને જો હાલા કરાઈ દે તું. હાલા કરી દે આ ઢીંગીને હાલે. લો જીજો આ દીપો હમણે બેબી રહી ને અથું ટાટા કે છે. અથું તને ટાટા કે છે. અથું ટાટા કે બેબી જો. અથું બેબી ટાટા કે તને જો. હા સમજો બેબી ટાટા કે દે. આને ટાટા તો કે જો જાય હે હવે બેબી ટાટા કે જો. હા હાલો બેબી જાઓ. રેલગાડી લઈ રેલગાડીનું તો હાવ પતાય ભાઈ રમાડવું રમે આને 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 રમાડાય. આ ભેગું કરું તો આમાં ડબ્બો કાઢી નાખે અને આયા પાટા ભેગા કરું તો પાટા વીખી નાખે. તો ફરારી લોટની આયા બનાવી હતી પૂરી તો એ આપણે તરી નાખશું. કોઈ દેખાડો ન કરતા અથવા અલગ કરી ગયો. હાલા કરી જા. આખું વિચેલી રાખ. તો આયા બનાવવાનું છે બટેકાનું શાક. બટેકાનું શાક ને રોટલા કારણ કે બધાને ભાવે છે. તો આયા બનાવવાનું છે શાક. તો મેં બોલી નાખ્યા ફોલી નાખ્યું લસણ. લસણને ખાડી નાખશે મસાલો રેડી કરી નાખશે. આયા મૂકી દીધું છે તેલ. ટમેટા મરચાં રેડી, મસાલો રેડી, બટેકા રેડી. તેલ આવી જાય એટલે નાખી દઈશું રહી નાખી દઈશું આમાં. રહી ફૂટે આ નાખી દઈશું. ફરી બેવા દઈશું પછી નાખી દઈશું આ બટેકા. રેડી. ભાભી કરે છે રોટલા. હવે તો હારા એ બધા ખાઈ લેવાનું ભૂખ લાગે એટલે. એક બાજુ લીધી છે ખીર નાખી દો. તો અહીંયા હવે બનાવવાના છે ભજીયા. તો એના માટે હવે ડુંગળી મોરી પડશે કારણ કે ડુંગળીના ભજીયા બનાવવાના. તો આ છે અમારા દશામાં. અમે દર વખતે માટીના લાવી પણ આ વખતે હાર્દિકભાઈ રહ્યા એટલે કે મારે આવા લાવવા નક્કર માટીના થારે બેસ્ટ. જ્યાં રામાપીરનો પાઠ તો હવે કરવાની છે થાળી તૈયાર રામાપીરની તો કરી નાખશું. તો અહીંયા હાર્દિકભાઈ કરે છે દીવા અને અહીંયા મેં થાળી રેડી કરી નાખીએ જો. તો અહીંયા હાર્દિકભાઈ કરે છે હવન એટલે હવે હવન કરી નાખશે પછી થશે ચાલુ આરતી. તો અહીંયા બનાવીને અમે ભજીયા મસ્ત ડુંગળીના કારણ કે મારા મમ્મી રિયાણા હતા એટલે એમને મનાવવા માટે મેં એને ભજીયા બનાવી નાખ્યા. જેવું મમ્મી માની ગયા એટલે બટેકાનું શાક ને હવે બધા જમી લઈશું. પછી મળીશું બધા નેક્સ્ટ વિડીયોમાં. તો બધા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. પછી પપ્પાએ બેસી ગયા બહાર પડારો કરવા જો ચા પીવા. તો સારું એ બાને બધા લાઈક કરી દેજો. બાય બાય.